ભીમ સાહેબે સદબોધ આપ્યો. ભરતભાઈ ક્યાં ગયા? એમ થયું એક આટો ઘોઘાવદર મારો જીવનને મળવો. જીવનની સ્થિતિ કેવી છે? દાસી જીવન જાય છે ઘોઘા. ભીમ સાહેબ ઘોઘાવદર જાય છે આમરણથી. અકલમાં ભીમ ઉગ્યા નેસળ બતાવ્યું નામ. કામીની ક્રિયા ભળી રોટીમાં ભાળ્યા રામ. દાદા જીવનને કીધું જીવન તો હું જે સદગુરુની વાત તો બરાબર પકવી છે, પણ મને એક એવો અંદરથી ભાવ જાગ્યો તો બોલન બાપા શું છે, જો મારાથી બનશે તો હું હાજર કરીશ. તો કે જીવન મારે વેઢ પહેરવો છે. એકવાર મને વેઢ પહેરાવી દે તો મને સંતોષ થઈ જાય. હવે એ સમયમાં કાંઈ નહીં, દાદાએ વેઢ માંગ્યો દાસી જીવન પાસે. એને એવું થયું કે હવે આટલી બધી રકમ અને મારે હવે આ ક્યાંથી લાવવું. દાસી જીવનના શિષ્ય સાંગાણી કોટડાની અંદર પ્રેમ સાહેબ. સાંગાણી કોટડા મીટ ગઈ દાદા, અને પ્રેમ સાહેબને જઈને વાત કરી. તો કે પ્રેમ તો કે હું તો કે ભીમ સાહેબ પધાર્યા છે અને વેઢ માંગે છે. મારી પાસે તો કઈ છે નહીં, કે શું કરવું. દાદા એ કે આપણા આંગણે આવ્યા છે, પધરામણી કરી છે. પ્રેમ સાહેબ કે આપણે ગોંડલ જઈ અને હોનીને વાત કરી કે ભાઈ અમને 5-15 મહિનાની મુદત તમે વેઢ આપો, અમારી પાસે જો પૈસા થાય તમે આવીને ભરી દેશું. ભીમ સાહેબ ઘોઘાવદર રોકાય છે અને પ્રેમ સાહેબ દાસી જીવન ગોંડલની બજારમાં જાય છે. સોનીને કહે છે કે ભાઈ સારો એવો વેઢ બતાવો, મારા ગુરુ મહારાજને અમારે પધરામણી કરી છે, ભેટમાં આપવાનો છે. સોની પાસેથી વેઢ લે છે 1 મહિનાની મુદતે, અને આવી આખી રાત ભજનની ઠોર બોલાવી ભીમ સાહેબે. સવાર પડ્યું, ભીમ સાહેબને વેઢ પહેરાવ્યું. વેઢ પહેરાવ્યો ને પછી કીધું હાલ જીવન હવે મને તો મૂકવા આવ્યો, હવે હું જાઉં છું. ભીમ સાહેબ એમ કહેવાય છે નથી નીકળી જાય છે. 5 દી 15 દી મહિનો થયો એટલે વેઢનો વાયદો આવી ગયો. ટુકડો પ્રેમ સાહેબ ને કીધું પ્રેમ તો કહું કે આપણે દાદાને જે વેઢ પહેરાવ્યો તેની મુદત આવી ગઈ છે. ભીમ સાહેબ ને જે વેઢ પહેરાવ્યો એની મુદત આવી ગઈ છે. હાલ આપણે કઈક ગમે ત્યાંથી કોકની પાસેથી ઉછીના માથા કરીને હવે સુકવવા તો પડશે જ ને આપણે. એના જાય છે ભીમ સાહેબ ઘોઘાવદર રોકાય છે, અને દાસી જીવન પ્રેમ સાહેબ ગોંડલની બજારમાં જાય છે. હોનીને કહે છે કે ભાઈ અમે જે વેઢ લઈ ગયા હતા એના અમે પૈસા દેવા માટે ચૂકવવા માટે આવ્યા છે. સોનીએ એમ કહેવાય છે પોતાનો ચોપડો કાઢ્યો, ખાતું જોયું. એ ખાતામાં એવું લખ્યું હતું આ વેઢના પૈસા આમરણ નિવાસી ભીમ સાહેબ ભરી ગયા છે.
ગુરુની સેવાએ અભય પદ પામીએ, ગુરુ સેવા વર્ણવી ન જાય. આ ગુરુની સેવાએ અભય પદ પામીએ. અનંત મહિમા મારા સદગુરુ તણો. ગુરુનો મહિમા એવો છે. અને ત્યારે ગોંડલની બજારમાં પ્રેમ કડિયો દાસી જીવનને બથમાં લઈ ભેટી અને સોધાર આંસોડે મંડ્યા રડવા પ્રેમ સાહેબ. જીવણ બાપાએ કીધું પ્રેમ તો હું કરવા રડશો કે આ વેઢના પૈસા જો ભરી ગયો એને નથી ખબર મારા ઘરે શેર માટેની ખોટ છે. સાહેબ કે જો વેઢના પૈસા ભરી ગયો એને ખબર નથી કઈ હોનીની ત્યાંથી લીધા છે. જો વેઢના પૈસા આવીને દઈ ગયો હોય તો મારા ઘરે શેર માટેની ખોટ છે એને નહીં ખબર હોય કે તારે જીવણ બાપા એમ કહે છે પ્રેમ તો કે હું જા મારા જીવનનું વચન છે તે મારા ગુરુને રાજી કર્યા છે. હું વસન રૂપી તારીને પ્રગટ થાય. જીવનના પ્રેમ અને પ્રેમના વિશ્રામ સાહેબ વસનના, વિશ્રામ સાહેબના માધવ સાહેબના ગોવિંદ સાહેબ અને પુરુષોત્તમ સાહેબ આખી સાહેબ પ્રાણાલિકા હાલી સાહેબ ધારા. તારે એ મેઘ ભરું સદગુરુ કા જીણ દીધા ગગન ગઢ ડંકા પ્રેમ સાહેબ એમ કે હું તો મારા ગુરુનો ગભરું છું, બાળક છું કે મનામાં કાંઈ નથી ખબર પડતી. ત્યારે વસન રૂપી દાસી જીવન ને પ્રગટ થયા. સંતોના નહીં જાવે નર નહીં જાવે, જેને હરિગુરુ સંતને સેવા એ નર કોઈ દી નહીં જાવે. જેણે દીધા ગગન ગઢ ડંકા એ માલા મેઘ ભરું સદગુરુ કા જેણે દીધા ગગન ગઢ ડંકા. बिना तंबूरा फूटा है दिन धूल का. पांच तत्व का बिना तंबूरा फूटा है दिन धूल का. ગુરુ ગમશે ગગનમાં ગાવું, ગુરુ ગમશે ગગનમાં તાપ બુજાવું, તાપ બુજાવું એ વાલા જેણે દીધા
ખંજરી નોબત વાગે ઘોર હુવા ન્યા ઘણું કામ નાદ ખંજરી 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 નાદ ખંજરી નોબત વાગે ઘોર હુવા ન્યા ઘણું કામ પ્રેમ સાહેબ એમ કહે છે દાદાને કે તમે મને વસન આપ્યું પણ એની નિશાની હું કે જા પ્રેમ હું પ્રગટ થાય ને અને પડતા વેદ ઘોડિયામાં તારી સામે જો દાંત કાઢું ને તો માનજે કે હું વિશ્રામ હું જીવન કાઢીને આવ્યો હતો ગેરી ગેરી નો બતવાને ગેરી નો બતવાને શબ્દ લીધા ગઈ સુનકા શબ્દ લીધા ગઈ સુનકા એ વાલા ને ગગર જેણી લીધા સદગુરુ પ્રેમ સાહેબની આ વાણી છે છેલ્લા શરણની અંદર પ્રેમ સાહેબ શું કહે છે તે દખત પર કરી લે આસન જોર નથી ન્યા જમકા કરી લે આસન જોર નથી ના જમકા શ્વાસ ઉશ્વાસ ઓ ઘર નહીં શ્વાસ ઉશ્વાસ ઓ ઘર નહીં પ્રેમ બોલ્યા ના જીવન કા પ્રેમ બોલ્યા ના જીવન કા એ વાલા મે ગગર સદગુરુ એ દેડી દીધા અટકા કામ ઉકેલવા આવે જાદમ અટકા કામ ઉકેલવા આવે જાદમ એના પગલે પાવન થાય જીવન તારી ઝૂંપડી એના પગલે પાવન થાય જીવન તારી ઝૂંપડી નાત જાતને નેવે મૂકી પાલભાઈ વિશ્વનું કોઈ એવું ટેજ નથી ઘડીક બેઠા થઈ જાઓ બધા બેઠા થઈ જાઓ બસ અમેરિકાનું ટેજ હોય લંડનનું ટેજ હોય કે પછી ગુજરાતનું સૌરાષ્ટ્રનું ભારતનું કોઈ એવું ટેજ નથી કે જ્યાં દાસી શિવના ભજનો નથી ગવાતા આનથી મોટી કઈ ગૌરવની વાત હોય આપણી માટે
નાત જાત ને નેવે મૂકી આવે વરણ અઢાર એ માનવી આવે અનેક જીવન તારી ઝૂંપડી માનવી આવે જીવન તારી ઝૂંપડીએ એ માનવી આવે એને જીવન તારી ઝૂંપડીએ મેં તો જોઈ રે એ જીવન તારી મેં તો જોઈ રે એ જીવન તારી એમાં જળહળ એ જાગે જોને જોત એ દીધો એ જીવન તારી એમાં ઓલિયાનો એ ઢોલિયો મેં નીરખ્યો દાદા એમાં ઓલિયાનો એ ઢોલિયો એ માહી બેઠો છે જીવન જોને પ્રાણ એ પ્રાણ એ જીવન તારી આમે તો જોઈ રે ઘોઘાવદર માં તારી મેં તો જોઈ રે એ જીવન તારી એમાં જળહળ જોને થાય એ થાય એ જીવન તારી ઝૂંપડીના નિસારે એને ઝૂંપડીના નિસારે એને આભે આભ
ત્યાં તો નિસારે એ હાલો તો જીવન દરસાય દરસાય ત્યાં તો નિસારે એ હાલો તો જીવન દરસાય દરસાય એ જીવન તારી આ ભજન રાહુલભાઈ દાફડાનું છે, પરિવારનો છે. છેલ્લે કડી લઈને મારી વાડીને વિરામ આપી છે. ઝૂંપડીનું વરણ કરતા એ જ કલ ઘટે છે. ઝૂંપડીનું વરણ કરતા એ રાહુલની કલમ ઘટે. એ જ મારા અહીંયાની રે ઝૂંપડીમાં જીવનનો છે વાસ. એ જ વાસ એ જ વાસ એ જ તારી બોલો સદગુરુ મહારાજ.